નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગામી ટૂંક સમયમાં પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આવી રહી છે. આટલા ઓછા સમયમાં ધારદાર તૈયારી કરવી હોય તો સૌપ્રથમ તો તમે જે વાંચો છો તે કન્ટિન્યુ ચાલુ રાખો અને સાથે સાથે દિવસનો 1 કલાક કાઢીને નાની નાની ટેસ્ટ વિડીયોના માધ્યમથી આપતા રહો. આપણે આ પ્લેટફોર્મ પર દરરોજ 50થી 100 મોસ્ટ આઈએમપી પ્રશ્નો લઈને આવીએ છીએ, જે તમને પરીક્ષામાં પાસ થવા માટે ખૂબ જ ઉપયોગી થશે. આપણે સિલેબસ તરફ આગળ વધીએ. આપણો પ્રથમ નંબરનો પ્રશ્ન છે, ઋગ્વેદ કાળમાં કુલ ઉપનિષદોની સંખ્યા 108 છે, જેમાંથી મુખ્ય પ્રમાણભૂત ઉપનિષદોની સંખ્યા કેટલી માનવામાં આવે છે? જેનો જવાબ છે 13. બીજા નંબરનો પ્રશ્ન, ઋગ્વેદના સૌથી લોકપ્રિય દેવતા ઇન્દ્ર છે. તેઓ વરસાદ અને યુદ્ધના દેવતા ગણાય છે. તેમને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? જેનો જવાબ છે પુરંદરના નામથી ઓળખવામાં આવે છે. ત્રીજા નંબરનો પ્રશ્ન, અસતો મા સદગમય નો ઉલ્લેખ કયા ઉપનિષદમાં છે? જવાબ છે બૃહદરણ્યક ઉપનિષદમાં છે. 4 નંબરનો પ્રશ્ન, જૈન ધર્મના 22મા તીર્થકર નેમિનાથ ભગવાનની તપોભૂમિ અને નિર્વાણ ભૂમિ તરીકે કયું સ્થળ પ્રખ્યાત છે? જેનો જવાબ છે ગિરનાર. 5 નંબરનો પ્રશ્ન, તૃતીય બૌદ્ધ સંગીતિનું આયોજન સમ્રાટ અશોકના સમયમાં થયું હતું. તેના અધ્યક્ષ કોણ હતા? જવાબ છે મોગલીપુત તિસ્સ હતા. 6 નંબરનો પ્રશ્ન, વિશ્વનું પ્રથમ ગણરાજ્ય કયું હતું જો લોકશાહી ઢબે શાસન ચાલતું હતું? જેનો જવાબ છે વૈશાલી. 7 નંબરનો પ્રશ્ન, નંદવંશનો કયો શાસક ખૂબ જ શક્તિશાળી હતો, પરંતુ તેને લોકો પર ખૂબ જ ભારે કરવેરા નાખ્યા હતા, જેથી તે પ્રજામાં અપ્રિય હતો? જવાબ છે ધનાનંદ. 8 નંબરનો પ્રશ્ન, 16 મહાજનપદોમાં સૌથી શક્તિશાળી સામ્રાજ્ય કયું હતું? જવાબ છે મગધ. 9 નંબરનો પ્રશ્ન, ભારત પર આક્રમણ કરનારા સૌથી પ્રથમ વિદેશીઓ કયા હતા? ઈરાનીઓ હતા. 10 નંબરનો પ્રશ્ન, કયા વિદેશી શાસકના આક્રમણના કારણે ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત ચોક્કસ વર્ષ અને સમયચક્ર નક્કી કરવામાં મદદ મળી? જવાબ છે સિકંદરના આક્રમણના કારણે. 11 નંબરનો પ્રશ્ન, ભારતીય અને ગ્રીક કલાના મિશ્રણથી કઈ કલા શૈલીનો ઉદય થયો? જવાબ છે ગાંધાર કલા શૈલી. 12 નંબરનો પ્રશ્ન, કયા લોકોએ પહલવ શાસકોને હરાવીને તેમનું સામ્રાજ્ય જીતી લીધું હતું? કૃષાણ લોકોએ. 13 નંબરનો પ્રશ્ન, કયા રાજવીને બીજા અશોકના નામે ઓળખવામાં આવે છે? જવાબ છે કનિષ્કને. 14 નંબરનો પ્રશ્ન, મહાવિભાષા શાસ્ત્ર ગ્રંથની રચના કોણે કરી હતી? વસુમિત્રએ કરી હતી. 15 નંબરનો પ્રશ્ન, ગુર્જર પ્રતિહાર વંશના રાજા મહેન્દ્રપાલ પ્રથમના દરબારમાં કયા કવિ રહેતા હતા? જવાબ છે રાજશેખર રહેતા હતા. 16 નંબરનો પ્રશ્ન, સમુદ્રગુપ્ત ગુપ્ત વંશનો સૌથી પ્રતાપી રાજા હતો. તેની લશ્કરી સિદ્ધિઓના કારણે કયા ઇતિહાસકારે તેને ભારતનો નેપોલિયન કહ્યો છે? જવાબ છે વિન્સેન્ટ સ્મિથે. 17 નંબરનો પ્રશ્ન, હર્ષવર્ધનના દરબારના મહાન કવિ બાણભટ્ટે વિશ્વની પ્રથમ નવલકથાની રચના કરી હતી. તે નવલકથાનું શું નામ હતું? જવાબ છે કાદંબરી હતું. 18 નંબરનો પ્રશ્ન, દક્ષિણ ભારતની પ્રસિદ્ધ દ્રવિડ સ્થાપત્ય શૈલીનો પાયો કોણે નાખ્યો હતો? પલ્લવોએ નાખ્યો હતો. 19 નંબરનો પ્રશ્ન, ગુર્જર પ્રતિહાર વંશનો કયો રાજા આદિવરાહ અને પ્રભાસ જેવી પદવીઓ ધારણ કરી હતી? જવાબ છે મિહિર ભોજે ધારણ કરી હતી. 20 નંબરનો પ્રશ્ન, અકબરના મહેસૂલ મંત્રી રાજા ટોડરમલ દ્વારા કઈ પદ્ધતિ દાખલ કરવામાં આવી હતી? જવાબ છે દહશાલા પદ્ધતિ. 21 નંબરનો પ્રશ્ન, દિલ્હી સલ્તનતમાં કોના સમયમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં અનાજની અછત ન સર્જાય તે માટે સરકારી અનાજના કોઠારો અને રાશનિંગ પ્રથા દાખલ કરી હતી? જવાબ છે અલાઉદ્દીન ખિલજીએ. 22 નંબરનો પ્રશ્ન, મોરક્કોનો પ્રખ્યાત મુસાફર ઇબ્ન બતુતા કોના સમયમાં ભારતમાં આવ્યો હતો? જેનો જવાબ છે મોહમ્મદ બિન તુગલકના સમયમાં. 23 નંબરનો પ્રશ્ન, દિલ્હી સલ્તનતનો લોદી વંશનો સૌથી શક્તિશાળી અને પ્રભાવશાળી શાસક કોણ હતો જેને આગ્રા શહેર વસાવ્યું હતું?
જવાબ છે સિકંદર લોદી. 24 નંબરનો પ્રશ્ન, મુઘલ સમ્રાટ બાબરે તેની આત્મકથા તુઝકે એ બાબરીમાં કોને તે સમયના ભારતનો શક્તિશાળી રાજા ગણાવ્યો હતો? જવાબ છે કૃષ્ણદેવ રાયને. 25 નંબરનો પ્રશ્ન, બાજીરાવના ભાઈ ચીમાજી અપ્પાએ કોને હરાવીને વસઈનો કિલ્લો જીત્યો હતો, જે મરાઠા નૌકાદળ અને સૈન્યની મોટી સિદ્ધિ હતી? જવાબ છે પોર્ટુગીઝોને. 26 નંબરનો પ્રશ્ન, ગુરુ હરગોવિંદ કઈ બે તલવારો ધારણ કરી સુવર્ણ મંદિરમાં અકાલ તખ્તની સ્થાપના કરી હતી? જવાબ છે મીરી અને પીરી તલવારો. 27 નંબરનો પ્રશ્ન, જહાંગીરના દરબારનો વિશ્વવિખ્યાત ચિત્રકાર મંસૂર હતો, તેનું પ્રખ્યાત ચિત્ર કયું હતું? જેનો જવાબ છે સાઇબેરિયન સારસ હતું. 28 નંબરનો પ્રશ્ન, તાજમહેલનો મુખ્ય સ્થાપત્યકાર કોણ હતો? જવાબ છે ઉસ્તાદ અહેમદ લાહોરી. 29 નંબરનો પ્રશ્ન, ગાંધીજીને ચંપારણ સત્યાગ્રહ કરવા માટેનું આમંત્રણ કયા ખેડૂત નેતાએ આપ્યું હતું? જવાબ છે રાજકુમાર શુક્લએ. 30 નંબરનો પ્રશ્ન, ગાંધીજીએ કયા કાયદાને કાળો કાયદો કહ્યો હતો? જવાબ છે રોલેટ એક્ટને. 31 નંબરનો પ્રશ્ન, પલ્લવ વંશની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? જવાબ છે સિંહ વિષ્ણુ દ્વારા કરવામાં આવી હતી. 32 નંબરનો પ્રશ્ન, ચોલ વંશના રાજેન્દ્ર પ્રથમે કઈ પદવી ધારણ કરી હતી? જવાબ છે ગંગાઈ કોંડની પદવી ધારણ કરી હતી. 33 નંબરનો પ્રશ્ન, ચૌલકાળની સૌથી મોટી સાંસ્કૃતિક ભેટ કઈ છે, જે વિશ્વની શ્રેષ્ઠ શિલ્પકલામાંની એક ગણાય છે? જવાબ છે નટરાજની કાંસાની મૂર્તિ. 34 નંબરનો પ્રશ્ન, મોહમ્મદ ઘોરીએ ભારતમાં પોતાના સુબા તરીકે કોને નિમ્યો, જે પાછળથી દિલ્હી સલ્તનતની સ્થાપના કરી? જવાબ છે કુતુબુદ્દીન એબકને. 35 નંબરનો પ્રશ્ન, ગ્યાસુદ્દીન બલબન હુમલાખોરો અને લૂંટારુઓનો સફાયો કરવા માટે કઈ નીતિ અપનાવી હતી? જવાબ છે લોહ અને રક્તની નીતિ અપનાવી હતી. વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને ઉપયોગી થતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. 36 નંબરનો પ્રશ્ન, દિલ્હી સલ્તનતનો કયો શાસક અત્યંત ગંભીર સ્વભાવનો હતો અને તેને તેના દરબારમાં હસવા કે મજાક કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો? જવાબ છે ગ્યાસુદ્દીન બલબન. 37 નંબરનો પ્રશ્ન, ઈસવીસન 1665માં મિર્ઝા રાજા જયસિંહ અને શિવાજી વચ્ચે કઈ સંધિ થઈ હતી? જવાબ છે પુરંદરની સંધિ થઈ હતી. 38 નંબરનો પ્રશ્ન, મરાઠા ઇતિહાસના સૌથી મહાન યોદ્ધા અને કુશળ સેનાપતિ કોને મારવામાં આવે છે, જેમણે 41 જેટલા મોટા યુદ્ધો લડ્યા હતા અને તેમની એક પણ હાર થઈ નહોતી? જેનો જવાબ છે પેશવા બાજીરાવ પ્રથમ. 39 નંબરનો પ્રશ્ન, ભારતના ઇતિહાસમાં કયા શાસકને ભારતીય નૌકાદળના પિતા માનવામાં આવે છે? શિવાજી મહારાજને. 40 નંબરનો પ્રશ્ન, શીખ ધર્મના મહારાજા રણજીત સિંહ તેમની બહાદુરી માટે કયા નામથી જાણીતા છે? જવાબ છે શેર એ પંજાબ, પંજાબના સિંહ. 41 નંબરનો પ્રશ્ન, શીખ ધર્મના મહારાજા રણજીત સિંહે કોહિનૂરનો હીરો કોની પાસેથી પ્રાપ્ત કર્યો હતો? જવાબ છે અફઘાન શાસક શાહ શુજા પાસેથી. 42 નંબરનો પ્રશ્ન, કાશ્મીરના કયા શાસક જઝિયા વેરો નાબૂદ કર્યો અને ગૌવધ પર પ્રતિબંધ મૂક્યો હતો? જવાબ છે જૈન ઉલ આબિદીન. 43 નંબરનો પ્રશ્ન, દક્ષિણ ભારતમાંથી ભક્તિ આંદોલનને ઉત્તર ભારતમાં લાવવાનું શ્રેય કોને જાય છે? જેનો જવાબ છે સ્વામી રામાનંદને ફાળે જાય છે. 44 નંબરનો પ્રશ્ન, ભારતમાં આવનાર સૌથી પ્રથમ અને ભારત છોડી જનાર સૌથી અંતિમ પ્રજા કઈ હતી? જેનો જવાબ છે પોર્ટુગીઝ. 45 નંબરનો પ્રશ્ન, ભારતમાં સહાયકારી યોજના કોને દાખલ કરી હતી? જવાબ છે લોર્ડ વેલેસ્લીએ દાખલ કરી હતી. 46 નંબરનો પ્રશ્ન, રૈયતવારી પદ્ધતિ થોમસ મુનરો દ્વારા કયા ઇલાકામાં દાખલ કરવામાં આવી હતી? જેનો જવાબ છે મદ્રાસ અને મુંબઈમાં. 47 નંબરનો પ્રશ્ન, બંગાળના કયા ક્રાંતિકારી ન્યૂ ઇન્ડિયા અને વંદે માતરમ જેવા સામયિકો દ્વારા યુવાનોમાં દેશપ્રેમ જગાડ્યો હતો? જેનો જવાબ છે બિપિનચંદ્ર પાલ. 48 નંબરનો પ્રશ્ન, ભારતમાં કોમી મતદાર મંડળોના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ છે લોર્ડ મિન્ટોને. 49 નંબરનો પ્રશ્ન,
ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની શરૂઆત ક્યાંથી થઈ હતી? જવાબ છે મહારાષ્ટ્રથી શરૂઆત થઈ હતી. 50 નંબરનો પ્રશ્ન, ગાંધીજીની યાદમાં દર વર્ષે કયા દિવસે પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે? જેનો જવાબ છે 9 જાન્યુઆરી. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ઉપયોગી થયો હશે. વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ છીએ બીજા નવા વિડીયોમાં. જય હિન્દ, વંદે માતરમ.